જય સ્વામિનારાયણ। તારીખ 25/6/2024 જેઠ વદ ચોથ મંગળવાર। સૌરાષ્ટ્રના દીવ બંદરમાં વણિકો સદીઓથી વહાણ લઈને વિદેશ વેપાર અર્થે જતા રહે છે। એક વણિક વેપારી પોતાના વ્યાપાર અર્થે વહાણમાં બેસીને વિદેશ ગયા હતા। પોતાના વ્યવસાય અર્થે જરૂરી ખરીદ કરીને વહાણ ભરીને દીવ પરત ફરતી વેળા અચાનક જ મધદરીએ તોફાન ઉપડ્યું। મહાકાય મોજાઓ ઉછળવા લાગ્યા। ભારે વરસાદને કડાકા ભડાકા ભેર વરસાદને કુદરતે જાણે મહાતાંડવ આદર્યું તો જાણે ઊંચી ઊંચી છટ્ટાનો જેવી પાણીની લહેરોમાં નાનકડું વહાણ તો હાલક ડોલક થવા લાગ્યું। વહાણ હમણાં ડૂબું કે ડૂબશે, ડૂબું કે ડૂબશે, ત્યારે વણિકે ભગવાન શ્રી દ્વારકાધીશને પુકાર કર્યો। દરિયે તોફાન વધતું જતું હતું ને વહાણ ડૂબું કે ડૂબશે એવો વખત આવ્યો ત્યારે તેણે આર્તનાદથી પ્રાર્થના કરતાં કહ્યું કે હે દ્વારકાધીશ, હે મારા નાથ, હે કૃપાનિધાન, હે ભક્તવત્સલ, હે દુખિયાના બેલી, જો તું મને આમાંથી હેમખેમ બચાવે તો હું તને આ જે વહાણની અંદર માલ ભર્યો છે તેનો અડધો ભાગ તમારા ચરણે સમર્પિત કરીશ, પણ તમે મને આજ ઉગારી લ્યો। આમ આર્તનાદથી કરેલ પ્રાર્થના ભગવાને સાંભળી। દીવ બંદરનો વણિક હેમખેમ પાર ઉતર્યો। ઘેર આવીને અડધો માલ તેણે વેચી નાખ્યો, કાંઈક અડધો અનામત રાખ્યો। દિવસો પછી તે ભગવાન દ્વારકાધીશની માનતાનો સંકલ્પ પૂર્ણ કરવા માટે દ્વારકા ઉપડ્યો। રસ્તામાં આવતા સદગુરુ રામાનંદ સ્વામીની પ્રસિદ્ધિ સાંભળી, તેથી તેઓ લોજ આવ્યા। લોજમાં હજી જ્યાં ગુરુદેવ રામાનંદ સ્વામીને પ્રણામ કરવા જાય છે ત્યાં જ રામાનંદ સ્વામી એમના મનનો સંકલ્પ જાણીને બોલ્યા કે આવો શેઠ, આવો, દ્વારકાધીશની માનતા પૂરી કરવા માટે જાઓ છો? જાઓ જાઓ, દ્વારકાનાથે તમને બચાવ્યા છે તો હવે ભગવાનની માનતા પૂરી કરવી જોઈએ। આ સાંભળી દીવ બંદરના શેઠ વિચાર કરતા થઈ ગયા। મનમાં થયું કે ઓહો, આવા સંત, આ મહાન વિભૂતિ તો મારા અંતરની વાતને જાણે છે, આ જ સાચા સદગુરુ છે, તેથી ત્યાં જ રોકાઈ ગયા। સ્વામીના કહ્યા પ્રમાણે એ કાંઈક દ્રવ્યની ત્યાં સદાવ્રતમાં સેવા કરી। આ શેઠ ત્યાં લોજમાં જ રામાનંદ સ્વામીને ગુરુપદે સ્વીકારીને શિષ્ય બન્યા। થોડા સમય ત્યાં રહી રજા લઈ પોતાને ઘેર પાછા ફર્યા। સમય પસાર થયો। ગુરુદેવ રામાનંદ સ્વામી ધામમાં સિધાવ્યા। એમની ગાદીએ આરૂઢ થયા થકા પ્રભુ શ્રી સહજાનંદ સ્વામી સત્સંગમાં આવ્યા। જગતમાં ઐશ્વર્યનો દોર છૂટો મેલો। લોકમાં યોગીઓને દુર્લભ એવી સમાધિ કરાવી, જમપુરીના દર્શન કરાવે, ધામોધામના દર્શન કરાવે, ઓદળામાં બ્રહ્માંડ દેખાડે, સત્સંગીઓને ધર્મ, ભક્તિ, જ્ઞાનને વૈરાગ્ય સભર જીવન જીવતા કરીને અનોખો મોક્ષરૂપી ચીલો આદર્યો। એ વાતની આ દીવ બંદરના વણિકને ખબર પડી કે મારા ગુરુ દેહ ત્યાગ કરી ગયા છે અને હવે એમની જગ્યાએ ગાદીએ જે આવ્યા છે તે આ લોકમાં જે વાતો થાય છે તે કેવાક છે, તો ચાલો દર્શન કરી આવું ને વળીએ ઉત્તરાધિકારીની સાચા ખોટાની ખરાઈ કરી આવું, એમ મનમાં વિચારીને તેઓ પીપલાણા આવ્યા। શ્રીજી મહારાજના દર્શન કરી સભામાં બેઠા। મનમાં સંકલ્પ કરે છે કે રામાનંદ સ્વામી તો અંતર્યામી હતા, પણ આ નાનકડા વર્ણીને જોતા તો એમાં કાંઈ દેવટ લાગતું નથી। એમ મનમાં જ્યાં સંકલ્પ કરે છે ત્યાં સભામાં શ્રીજી મહારાજને 5-7 વર્ષનો છોકરો પગે લાગવાયો। તેને મહારાજ કહે કે બેટા અહીંયા બેસી જા અને આ શેઠ ક્યારના બેઠા બેઠા જે સંકલ્પ કરે છે તે કહી દે। અને છોકરાએ શેઠની સામે નજર કરીને કહ્યું કે અરે મહારાજ, આ શેઠ તો વિશ્વાસઘાતી છે, આના સંકલ્પોને જાણીને તમારે શું કરવું છે? મહારાજ સાંભળો, વહાણ ડૂબવાનું થયું ત્યારે એ એમ બોલ્યો હતો કે અડધો માલ દ્વારકાધીશને અર્પણ કરીશ, પરંતુ તેણે એ અડધો ભાગ એમને એમ દબાવી રાખ્યો છે, તેણે વ્યાજ પણ પૂરું વાપર્યું નથી, આ વિશ્વાસઘાતી છે। પેલા શેઠને મનમાં એમ થયું કે ઓહો, રામાનંદ સ્વામી સ્વયં અંતર્યામી હતા,
પરંતુ આ વર્ણી પોતે તો અંતર્યામી છે જ, પણ આવડા નાનકડા બાળકને પણ ચપટી વગાડતામાં અંતર્યામી કરી દે. પોતે તુરત જ ઊભા થયા અને શ્રીજી મહારાજને સાષ્ટાંગ પ્રણામ કર્યા. એ જ ક્ષણે એમણે ભેખ ધારણ કર્યો. પ્રભાનંદ સ્વામી નામ ગ્રહણ કરીને સાધુ થયા ને જીવનભર શ્રીહરિના ચરણે દાસાનું દાસ થઈને રહ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી સ્વયં પરબ્રહ્મ શ્રી પુરુષોત્તમ નારાયણમાંથી.